ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે સદીઓથી ફિલોસોફરો, ધર્મશાસ્ત્રીઓ અને મને લાગે છે કે સામાન્ય માણસને પણ મૂંઝવતો આવ્યો છે. બિલકુલ. આજે આપણી પાસે એક ધર્મશાસ્ત્રીય લખાણ છે જે બ્રહ્માંડના કેટલાક સૌથી મોટા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરે છે. અને એ પ્રશ્નો એટલે ઈશ્વર શું છે, આપણું અસ્તિત્વ શું છે, અને મૃત્યુ પછી ખરેખર શું થાય છે. જુઓ, આ જે સ્ત્રોત છે ને એ કોઈ સામાન્ય ધાર્મિક ઉપદેશ જેવો નથી. ના, એનાથી ઘણો અલગ છે. હા, તે એક ખૂબ જ વિશિષ્ટ અને તાર્કિક, એમ કહીએ તો એક માળખું રજૂ કરે છે. તે બાઇબલના શ્લોકોનો ઉપયોગ કરીને એક પ્રકારનો રોડમેપ બનાવે છે. તો ચાલો આપણે આ વૈચારિક સફર પર સાથે નીકળીએ. ચોક્કસ. જોઈએ કે આ લખાણ આપણને ક્યાં લઈ જાય છે. અને આ સફરની શરૂઆત જ એક એવા પ્રશ્નથી થાય છે જે ખરેખર મગજને ચકરાવી દે. જો ઈશ્વર અનંત હોય, એટલા મોટા કે સમય અને અવકાશ પોતે તેમની અંદર સમાયેલા હોય, તો પછી તે જ ઈશ્વર એ સમય અને અવકાશની અંદર એક નાનકડા, મર્યાદિત મનુષ્ય તરીકે કેવી રીતે જીવી શકે? આ તો એવું થયું કે મહાસાગર પોતે એક ટીપાની અંદર સમાઈ જાય. બરાબર. ચાલો આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયાસ કરીએ. ચોક્કસ. તો સૌથી પહેલો અને મૂળભૂત વિચાર જે આ લખાણ રજૂ કરે છે તે એ છે કે ઈશ્વર જ સર્વસ્વ છે. હા, ઈશ્વર જ સર્વસ્વ છે. આપણી કલ્પનામાં જે કંઈ પણ આવે, આકાશગંગા, તારાઓ, સમય પોતે, એ બધું ઈશ્વરની તુલનામાં કંઈ જ નથી. અને સ્ત્રોતમાં યશાયાના પુસ્તકમાંથી એક ખૂબ જ સુંદર ઉપમા છે. હા, પેલી ડોલના ટીપાવાળી. બરાબર. જ્યાં કહેવાયું છે કે ઈશ્વરની નજરમાં દુનિયાના બધા દેશો મળીને જાણે ડોલમાંથી ટપકતું એક પાણીનું ટીપું હોય, અથવા ત્રાજવા પર ચોંટેલી ધૂળની એક નાનકડી કણિકા. આ ઉપમા ખરેખર બહુ શક્તિશાળી છે. હા, તે સર્જક અને સૃષ્ટિ વચ્ચેનું અંતર સ્પષ્ટ કરે છે. અને આનો સીધો અર્થ એ થાય છે કે આપણે, એટલે કે સૃષ્ટિના જીવો, આપણે આપણી બુદ્ધિથી ઈશ્વરને જાણી ન શકીએ. બિલકુલ. આપણે પોતાની મેળે એમને સંપૂર્ણપણે જાણી જ ન શકીએ. આપણે ફક્ત એટલું જ સમજી શકીએ છીએ જેટલું ઈશ્વર પોતે આપણને જણાવવાનું પસંદ કરે. અને એટલે જ લખાણમાં કહેવાયું છે કે ઈશ્વર પોતાને છુપાવે છે. હા, અને આ કોઈ રમત નથી, પણ આપણી મર્યાદા અને તેમની અનંતતા વચ્ચેના મૂળભૂત તફાવતનું પરિણામ છે. તો શું આનો અર્થ એ છે કે આપણે સંપૂર્ણપણે અંધારામાં જ છીએ, કે આપણે ક્યારેય કશું જાણી જ ન શકીએ? ના, એવું નથી. અંધારામાં નથી, પણ આપણું જ્ઞાન મર્યાદિત છે. એમ સમજો કે આપણને એટલી જ રોશની મળે છે જેટલી ઈશ્વર આપે છે. અને આ જ વિચાર ઈશ્વરની આત્મનિર્ભરતા સાથે જોડાયેલો છે. સ્ત્રોત પ્રેરિતોના કૃત્યોના પુસ્તકનો ઉલ્લેખ કરે છે. જ્યાં કહ્યું છે કે ઈશ્વર હાથથી બનાવેલા મંદિરોમાં રહેતા નથી. બરાબર. તેમને આપણી કોઈ જરૂર નથી. ઉલટું તે પોતે જ આપણને જીવન, શ્વાસ બધું જ આપે છે. અને જો તે આપી શકે છે તો તે પાછું પણ લઈ શકે છે. ચોક્કસ. હતા જ નહીં. આ વિચાર થોડો ડરામણો લાગે, પણ અહીં એક બહુ જ ઊંડો દાર્શનિક મુદ્દો છે. જુઓ, આપણા માટે અસ્તિત્વહીનતા એટલે શૂન્ય, ખાલીપો. કશું જ નહીં. હા, પણ આ લખાણ મુજબ ઈશ્વર માટે અસ્તિત્વહીનતા પણ તેમના નિયંત્રણ હેઠળની એક અવસ્થા છે. તે કોઈ એવી જગ્યા નથી જ્યાં ઈશ્વર નથી, પણ એક એવી સ્થિતિ છે જેમાંથી તે કોઈને પણ પાછા બોલાવી શકે છે. ઓહ, આ રસપ્રદ છે. હા, રોમનોના પત્રમાં કહ્યું છે કે તે જે નથી તેને પણ જાણે કે છે તેમ બોલાવે છે. આ વિચારને મગજમાં રાખવો ખૂબ જરૂરી છે, કારણ કે પુનરુત્થાનનો આખો ખ્યાલ આ પાયા પર જ ટકેલો છે. બરાબર. તો એક તરફ આપણી પાસે આ અનંત, અકલ્પનીય ઈશ્વર છે, અને બીજી તરફ આપણે, મર્યાદિત મનુષ્યો. આ બે વચ્ચેનો તફાવત એટલો મોટો છે કે એમ લાગે કે તેને પાર કરી શકાય જ નહીં. આ સ્ત્રોત મુજબ આ સમસ્યાનો ઉકેલ પોતે ઈશ્વર જ લાવે છે, અને એ પણ એક એવા સ્વરૂપમાં જે આખા તર્કને ઊંધો વાળી દે છે. અને અહીં જ ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વ એટલે કે ઈસુના પાત્રનો પરિચય થાય છે. બરાબર. અને અહીંથી વાત વધુ ગહન બને છે.
લખાણ સ્પષ્ટ કરે છે કે પુત્ર એટલે કે ઈસુ પણ પિતાની જેમ જ અનંત છે. હા, ક્લોસ્સીના પત્રનો શ્લોક ટાંકવામાં આવ્યો છે ને. હા, કે તે સર્વથી પ્રથમ છે અને તેમનામાં જ બધું ટકી રહ્યું છે. આનો અર્થ એ કે માત્ર પિતા જ નહીં, પણ પુત્ર પણ આખા બ્રહ્માંડને સમય અને અવકાશને પળે પળ ટકાવી રાખે છે. અને અહીં જ એ મૂળભૂત વિરોધાભાસ આવે છે જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. જે વ્યક્તિ પોતે સમગ્ર બ્રહ્માંડને પોતાની અંદર સમાવીને ટકાવી રાખે છે તે જ વ્યક્તિ એક ચોક્કસ સમય પૃથ્વી પરના એક નાના એવા દેશમાં એક સામાન્ય માણસ તરીકે કેવી રીતે જન્મ લઈ શકે? હા, આ કેવી રીતે શક્ય છે? અને મને એ વાત ખૂબ ગમી કે સ્ત્રોત કોઈ જટિલ જવાબ આપવાનો ડોળ નથી કરતો. તે ખૂબ જ પ્રામાણિકતાથી સ્વીકારે છે. આપણે આ જાણી શકતા નથી. બરાબર. તે આપણી માનવ બુદ્ધિની મર્યાદાને સ્પષ્ટપણે સ્વીકારે છે. તે કહે છે કે આ એક રહસ્ય છે જે આપણી સમજની બહાર છે. અને કદાચ આ જ આ વાતનું કેન્દ્રીય રહસ્ય છે. પણ સ્ત્રોત એ જરૂર સમજાવે છે કે આ અશક્ય લાગતું કાર્ય કરવાનો હેતુ શું હતો. તેમાં લખ્યું છે કે તેમણે પોતાને ખાલી કરી દીધા. આનો શું અર્થ થાય? આનો અર્થ એ છે કે અનંત ઈશ્વરે સ્વેચ્છાએ પોતાની શક્તિ અને મહિમાને મર્યાદિત કર્યા, જેથી મનુષ્યો તેમને જોઈ શકે, તેમની સાથે સંબંધ બાંધી શકે. કેમ કે જૂના કરારમાં એવી માન્યતા હતી કે કોઈ પણ પાપી મનુષ્ય ઈશ્વરના શુદ્ધ સ્વરૂપને જોઈને જીવતો રહી શકે નહીં. તેમની પવિત્રતા એટલી પ્રચંડ છે. એટલે ઈસુના અવતાર દ્વારા અનંત ઈશ્વર એક એવા સ્વરૂપમાં આવ્યા જેને આપણે અનુભવી શકીએ, સ્પર્શી શકીએ અને જેમની સાથે વાત કરી શકીએ અને છતાં મૃત્યુ ન પામીએ. આ વિચાર તો ખરેખર મનને શૂન્ય કરી દેવો છે. સાચી વાત છે. અને લખાણ આ રહસ્યને વધુ ઊંધું બનાવે છે જ્યારે તે અમુક પ્રશ્નો પૂછે છે. જેમ કે જે વ્યક્તિ વધસ્તંભ પર એક મનુષ્ય તરીકે પીડા અનુભવી રહી છે તે જ ક્ષણે આખા બ્રહ્માંડને પણ કેવી રીતે સંભાળી રહી છે? કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ કેવી રીતે શક્ય બને? અને એનાથી પણ વધુ ગહેન પ્રશ્ન, જ્યારે પુત્ર વધસ્તંભ પર એવો અનુભવ કરી રહ્યા હતા કે પિતાએ તેમને ત્યજી દીધા છે, ત્યારે એ પિતા અને પુત્રનો અનંત સંબંધ, જે બ્રહ્માંડનો આધાર છે, તે કેવી રીતે ટકી રહ્યો? ઓહ! સ્ત્રોત આ પ્રશ્નોના જવાબ નથી આપતો. તે ફક્ત આપણને રહસ્યની વિશાળતાનો અહેસાસ કરાવે છે. તે આપણને બતાવે છે કે આપણી સમજ કેટલી નાની છે. બરાબર. વાહ! આના પર તો ખરેખર વિચારવું પડે. તો હવે આ બધી ઉચ્ચ સ્તરની દાર્શનિક વાતોની સામાન્ય માણસના જીવન અને મૃત્યુ પર શું અસર થાય છે એના પર આવીએ. સ્ત્રોત અહીં એક રસપ્રદ ઘટના ટાંકે છે. ઈસુનો સંવાદ થાય છે એ સમયના એક ધાર્મિક જૂથ સાદુકીઓ સાથે. હા, અને આ સાદુકીઓ કોણ હતા એ સમજવું જરૂરી છે. હા, કહો ને. તેઓ યહૂદી સમાજનો એક પ્રભાવશાળી વર્ગ હતા. પણ તેમની ખાસ વાત એ હતી કે તેઓ મૃત્યુ પછીના જીવન, આત્માના અમરત્વ કે પુનરુત્થાનમાં બિલકુલ માનતા નહોતા. એટલે એમના માટે મૃત્યુ એટલે અંત. બસ, સંપૂર્ણ અંત. અને એ સંદર્ભમાં ઈસુ તેમને એક બહુ જ ગહન વાક્ય કહે છે. ઈશ્વર મૃતકોના નહીં પણ જીવંતોના ઈશ્વર છે. આ વાક્ય સરળ લાગે છે, પણ લખાણ તેના બે ખૂબ જ અલગ અને રસપ્રદ અર્થો કાઢે છે. પહેલો અર્થ શું છે? પહેલો અર્થ સમયરેખા સાથે સંબંધિત છે. તે કહે છે કે અંતિમ ન્યાય હજી થયો નથી, જેને બાઇબલમાં બીજું મરણ કહેવાયું છે. એટલે કે અગ્નિની ખાઈમાં સંપૂર્ણ વિનાશ. હા, તે ઘટના હજી બની નથી. તેથી ઈશ્વરના દૃષ્ટિકોણથી ભલે કોઈ શારીરિક રીતે મૃત્યુ પામ્યું હોય, તેનું અસ્તિત્વ હજી સંપૂર્ણપણે ભૂસાયું નથી. તે ન્યાયની રાહ જોઈ રહ્યા છે. એટલે એક રીતે એમનો કેસ હજી પેન્ડિંગ છે. બરાબર. આ અર્થમાં ઈશ્વરની નજરમાં હજી પણ બધા જીવંત છે. આ પહેલો અર્થ તો સમજાયો, પણ બીજો અર્થ જે સ્ત્રોતમાં આપ્યો છે તે થોડો વધુ જટિલ અને દાર્શનિક લાગે છે. એ કહે છે કે જેઓ આજ્ઞા નથી માનતા તે પહેલેથી જ મૃત છે. આનો વ્યવહારમાં શું મતલબ થાય? મતલબ કે આ બીજો અર્થ સંબંધ પર આધારિત છે. આ દૃષ્ટિકોણ મુજબ ખરેખર જીવંત હોવાનો અર્થ માત્ર શ્વાસ લેવું નથી, પણ ઈશ્વર સાથે સાચા સંબંધમાં હોવો છે. ઓકે. જે લોકો ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે, તેમના પર વિશ્વાસ રાખે છે, તેઓ આધ્યાત્મિક રીતે જીવંત છે. પણ જેઓ ઈશ્વરને નકારે છે, તેઓ ભલે શારીરિક રીતે જીવતા હોય, ઈશ્વરની દૃષ્ટિએ તેઓ મૃત છે. બરાબર. કારણ કે તેઓ જીવનના સ્ત્રોતથી કપાયેલા છે અને તેમનો અંતિમ વિનાશ નિશ્ચિત છે.
એટલે જ ઈસુ કહે છે કે ઈશ્વર અબ્રાહમના ઈશ્વર છે, કારણ કે અબ્રાહમ વિશ્વાસુ હતા, પણ તેઓ સાદુકીઓના ઈશ્વર નથી, જેઓ તેમને નકારે છે. આ તો જીવન અને મૃત્યુની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. સાચી વાત. તો પછી જે લોકો શારીરિક રીતે મૃત્યુ પામ્યા છે તેમની હાલની સ્થિતિ શું છે? સ્ત્રોતને નિદ્રા તરીકે વર્ણવે છે. હા, નિદ્રા શબ્દ સૂચવે છે કે મૃત્યુ એ અંતિમ પૂર્ણવિરામ નથી, પણ એક કામચલાઉ અલ્પવિરામ છે. એક એવી અવસ્થા જેમાંથી જાગવાનું છે. બરાબર. અને આ સંદર્ભમાં સ્ત્રોત એક ખૂબ જ આશ્ચર્યજનક અને ચોક્કસ વિગત આપે છે. કઈ? તે પ્રેરિતોના કૃત્યોના પુસ્તકને ટાંકીને કહે છે કે મહાન રાજા દાઉદ પણ હજી સ્વર્ગમાં ગયા નથી. શું વાત કરો છો? હા, ત્યાં સ્પષ્ટ લખ્યું છે, દાઉદ સ્વર્ગમાં ચડી ગયા નથી. લખાણ મુજબ અત્યાર સુધી ફક્ત ઈશુ જ મૃત્યુમાંથી પુનરુત્થાન પામીને સ્વર્ગમાં ગયા છે. જો દાઉદ જેવા મહાન ભક્ત પણ હજી સ્વર્ગમાં નથી, તો પછી આટલો વિલંબ શા માટે? અંતિમ ન્યાયની પ્રક્રિયા હજી કેમ શરૂ નથી થઈ? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, અને લખાણ તેનો એક અત્યંત વિશિષ્ટ જવાબ આપે છે. શું? તે કહે છે કે અંતિમ ન્યાય શરૂ થાય તે પહેલાં ન્યાયનો જે આધાર છે, એટલે કે ઈશ્વરના નિયમો અથવા આજ્ઞાઓ, તેને યોગ્ય અને ન્યાયી તરીકે સાબિત કરવું જરૂરી છે. એવું કેમ? કારણ કે જો એવું સાબિત થાય કે કોઈ પણ મનુષ્ય એ આજ્ઞાઓનું પાલન કરી જ શકતો નથી, તો પછી તેના આધારે કોઈનો ન્યાય કરવો એ અન્યાયી ગણાશે. ખરું ને? એક મિનિટ, આ વાત થોડી અટપટી છે. મતલબ કે અંતિમ ન્યાય ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી કેટલાક લોકો શહીદ થઈને એ સાબિત ન કરી દે કે ઈશ્વરના નિયમો પાળી શકાય છે. હા, બરાબર એ જ. આ તો ન્યાયની પ્રક્રિયાને માનવ ક્રિયાઓ પર આધારિત બનાવી દે છે. તે માનવ ક્રિયાઓ પર આધારિત લાગે છે, પણ લખાણ તેને ઈશ્વરની યોજનાના એક ભાગ તરીકે જુએ છે. તે કહે છે કે આ સાબિતી આપવાનું કાર્ય એક વિશિષ્ટ જૂથ દ્વારા થાય છે, શહીદો. ઓકે. આ એ લોકો છે જો મૃત્યુના ભય વગર પણ ઈશ્વરની આજ્ઞાઓને વફાદાર રહે છે. તેમની વફાદારી એ વાતની જીવંત સાક્ષી બને છે કે ઈશ્વરના નિયમો પાળવા શક્ય છે. અને તે સારા છે. હા, તેઓ એક રીતે કેસને મજબૂત બનાવે છે. સારું, તો ચાલો આ આખી સમયરેખાને વ્યવસ્થિત રીતે સમજીએ, કારણ કે સ્ત્રોત તેને ખૂબ જ સ્પષ્ટ પગલાઓમાં રજૂ કરે છે. ચોક્કસ. પહેલું પગલું તમે કહ્યું તેમ શહીદો છે. તેઓ મૃત્યુ સુધી વફાદાર રહીને નિયમની સત્યતા સાબિત કરે છે. બરાબર. બીજું પગલું છે તેમનું પુનરુત્થાન, જેને પહેલું પુનરુત્થાન કહ્યું છે. હા, પ્રકટીકરણના પુસ્તકમાં જ્યારે ઈશ્વર આ શહીદોને મૃત્યુમાંથી પાછા ઉઠાડે છે, ત્યારે તે જાણે આખા બ્રહ્માંડ સમક્ષ એક મોહર મારે છે કે જે નિયમ માટે આ લોકો મર્યા તે નિયમ સાચો અને ન્યાયી હતો. અને આ ઘટના નિયમને ન્યાયના આધાર તરીકે સ્થાપિત કરે છે. બરાબર, નિર્વિવાદ આધાર. અને ત્રીજું પગલું એ છે કે આ પુનરુત્થાન પામેલા સંતો ખ્રિસ્ત સાથે 1000 વર્ષ સુધી શાસન કરે છે. ઓકે, આ એક વિશિષ્ટ સમયગાળો છે. હા, જે અંતિમ ન્યાયની બરાબર પહેલા આવે છે. અને આ 1000 વર્ષ પૂરા થયા પછી શું થાય છે? પછી આવે છે ચોથું અને અંતિમ પગલું, મહાન શ્વેત સિંહાસનનો ન્યાય. અંતિમ ન્યાયનો દિવસ. હા, જ્યારે ઇતિહાસના તમામ લોકો જેઓ પહેલા પુનરુત્થાનમાં શામેલ નહોતા તેમને પોતપોતાના કાર્યોનો હિસાબ આપવા માટે ઉઠાડવામાં આવે છે. અને આ અંતિમ ન્યાયના પરિણામો શું હોય છે? શું બધાને એક જ પ્રકારની સજા મળે છે? ના, અહીં બાકીના મૃતકોને પુનર્જીવિત કરવામાં આવે છે, પણ 2 અલગ અલગ પરિણામો માટે. કયા 2? યોહાનની સુવાર્તા મુજબ જેમણે સારા કાર્યો કર્યા છે તેઓ જીવનના પુનરુત્થાન માટે ઉઠે છે, જે અનંત જીવન તરફ દોરી જાય છે, અને જેમણે ખરાબ કાર્યો કર્યા છે તેઓ ન્યાયના પુનરુત્થાન માટે ઉઠે છે. અને આ ન્યાયનું પુનરુત્થાન ક્યાં દોરી જાય છે? તે બીજા મરણ તરફ દોરી જાય છે, જેને અગ્નિની ખાઈ પણ કહેવાય છે. અને અહીં જ આપણી શરૂઆતની ચર્ચા પાછી આવે છે. બરાબર. પેલી અસ્તિત્વહીનતાવાળી વાત. હા, યાદ છે આપણે કહ્યું હતું કે અસ્તિત્વહીનતા પણ ઈશ્વરના નિયંત્રણમાં છે. આ બીજું મરણ એ જ છે. એટલે કે આ કોઈ નરકની આગ નથી. સ્ત્રોત મુજબ નહીં. આ કોઈ અનંતકાળ સુધી ચાલતી પીડા નથી, પણ એક પ્રકારનું કોસ્મિક ડિલીટ બટન છે. અસ્તિત્વમાંથી સંપૂર્ણપણે ભૂંસાઈ જવું. બરાબર. તે પાપની અંતિમ સજા છે. જીવનના સ્ત્રોતથી કાયમ માટે અલગ થઈ જવું.
અને અસ્તિત્વહીનતામાં પાછા ફરી જવું. તો ચાલો આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓનો સારાંશ લઈએ. આપણે જે સ્ત્રોત પર ચર્ચા કરી તે આપણને કેટલાક ખૂબ જ મોટા વિચારો આપે છે. પહેલો, ઈશ્વરની અકલ્પનીય અનંતતા અને આપણી મર્યાદિત સમજ. ખરું. બીજો, અનંત સર્જકનું પોતે મર્યાદિત સૃષ્ટિનો ભાગ બનવાનો એક ગહન વિરોધાભાસ, જે એક રહસ્ય છે. બિલકુલ. અને ત્રીજો, મૃત્યુ પછી શું થાય છે તેની એક ખૂબ જ ચોક્કસ અને વિગતવાર સમયરેખા, જે મૃત્યુને નિદ્રા તરીકે જુએ છે અને અંતિમ ન્યાયને શહીદોની ભૂમિકા સાથે જોડે છે. બિલકુલ. અને અંતમાં હું એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે સમાપન કરવા માંગીશ. ચોક્કસ. આ સ્ત્રોત વારંવાર આપણી માનવ સમજની મર્યાદાઓ પર ભાર મૂકે છે કે અમુક વસ્તુઓ આપણે જાણી શકતા નથી, તે રહસ્યો છે. તો અંતિમ વિચાર આ હોઈ શકે છે: જો આપણું અસ્તિત્વ ઈશ્વરના અનંત મહાસાગરમાં માત્ર એક ટીપાં જેવું હોય અને અસ્તિત્વહીનતા પણ એ જ મહાસાગરનો એક ભાગ હોય જે તેમના નિયંત્રણમાં છે, તો પછી હોવાનો એટલે કે ટુ એક્ઝિસ્ટનો સાચો અર્થ શું છે? વાહ! શું આપણો આ મર્યાદિત સમયમાં બંધાયેલો દૃષ્ટિકોણ જ આપણને વાસ્તવિકતાના સાચા સ્વરૂપને સમજવાથી રોકી રહ્યો છે? એક એવી વાસ્તવિકતા જે સંપૂર્ણપણે આપણી સમજની બહારના કોઈક બીજા મનમાં અસ્તિત્વ ધરાવે છે? ખૂબ જ ગહન પ્રશ્ન. આ પ્રશ્ન આપણને આ વિશિષ્ટ ધર્મશાસ્ત્રની બહાર જઈને આપણા પોતાના અસ્તિત્વના દાર્શનિક પાસાઓ પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.